રાજકોટ રેફ્યુજી કોલોનીના દસ્તાવેજ અચાનક કરવાના બંધ થયા। 1.5 વર્ષથી રેફ્યુજી કોલોનીમાં દસ્તાવેજ બંધ થતા લોકોમાં રોષ છે। દસ્તાવેજ બંધ થતા બેંક લોનથી લઈ વેચાણ સુધીનું કામ અટક્યું છે। કોઈ કારણ વગર દસ્તાવેજ બંધ કર્યાનો સ્થાનિકોનો આરોપ છે। ધારાસભ્યને ઇશારે રજીસ્ટ્રેશન દસ્તાવેજ બંધ કર્યાનો આરોપ છે। રજિસ્ટ્રારે આ દસ્તાવેજ બંધ કર્યા તેવો આક્ષેપ लगावવામાં આવ્યો। રેફ્યુજી કોલોનીના લોકો નોટરી કરી સોદા કરવા મજબૂર થયા। 267 મકાનોના દસ્તાવેજ બંધ થતા લોકોને કરોડોનું નુકસાનનો અંદાજ છે। મકાન મારો લીધો છે 167 નંબર કોટડા છે અને મને પાછો કચ્છમાં જાવો છે। મારે પૈસાની જરૂર છે અને હું કોઈને કહું છું બ્રોકર હોય કે કોઈ બી ઇન્વેસ્ટર આવે એ એમ જ કહે છે કે તમારા દસ્તાવેજ ક્લિયર નથી તો અમે લખાણ તમે કેવી રીતે કરી આપશો અને તમે લીધો છે અને તમે વિશ્વાસમાં લીધો છે અમે કેનામાંથી વિશ્વાસ કરીને તમને પૈસા દઈએ એટલે મારો કામ અટકે છે। મારી મહેરબાની કરીને સરકારને વિનંતી છે કે મારો કામ પ્રશ્ન હલ કરો। મને પાછો પોતાના ગામ જવો છે વતન મને પૈસાની જરૂર છે। જેમ બી બને એટલો વહેલો તમે મારો કામ કરી દો એટલો મારો આભાર। કે સરકારે છેલ્લા 60-70 સુધી દસ્તાવેજ કર્યા અને છેલ્લા 2 વર્ષથી દસ્તાવેજ એકાએક બંધ કરી દીધા। એની તકલીફ તમામ પરિવારને છે। બધાને કોકને છોકરાઓના પૈસા ભરવાના ન હોય ભણાવવાના, કોકના સામાજિક કાર્યો, કોકના વ્યવહારિક કાર્યો, તો દસ્તાવેજ ન થાય તો બધા કેવી રીતના કરી શકે। અને મારે પ્રશ્ન એ છે કલેક્ટર સાહેબને કે કલેક્ટરને કેવું છે કે કોના કહેવાથી કોના હિસાબે તમે દસ્તાવેજ બંધ કર્યા, આટલા વર્ષો સુધી દસ્તાવેજ થયેલા છે એ તમે જાહેર જનતાને જાણ કરો। 1947માં અમારા વડવાઓએ આ મકાન બધાને સરકાર દ્વારા મળેલા છે અને એની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરેલી છે। દસ્તાવેજ પણ ભૂતકાળમાં બન્યા છે। છેલ્લા 1.5 થી 2 વર્ષથી કોઈ ધારાસભ્યની ભલામણથી આ દસ્તાવેજ બંધ કરી દેવામાં આવ્યા છે। તો ધારાસભ્યનું કામ પહેલા આની સ્ટોરી જાણવી જોઈએ। અશાંત ધારાની ફરિયાદ કરવા ગયા હતા તે બદલ તેને આવી ફરિયાદ કરી દીધી કે દસ્તાવેજ જ કલેક્ટરે રોકી રાખ્યા છે। હવે મધ્યમ પરિવારો જે પોતાની પ્રોપર્ટી અને અઘરા ટાઈમે જ્યારે એને પૈસાની જરૂર હોય ત્યારે પોતાની પ્રોપર્ટી અથવા સોના દાગીના વેચીને પોતાનું ઘરનું જજમેન્ટ ચલાવતા હોય ત્યારે હાલની તકે બધાનું આ બધું ખોરવાઈ ગયું છે। વહેલા તકે અમારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે તમે આ બધા નિરાશ્રિત લોકોના દસ્તાવેજ બનાવો, નહીં તો આવનારા દિવસોમાં આ થોડો આક્રોશ વધશે અને આંદોલન થશે।